રાધનપુરના કલ્યાણપુરા ગામે નવીન આંગણવાડીમાં મોટા પાયે ગેરરીતિ. રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે બની રહેલ નવીન આંગણવાડીના કામમાં કાચી ઈંટોનો ઉપયોગ 1.5 ફૂટ જેટલો પાયો ખોદી જૂના પાયા પર નવીન કામ શરૂ કરાતા કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે ઉઠ્યા અનેક ગંભીર સવાલો. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે નવીન આંગણવાડીનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે નવીન બની રહેલા આંગણવાડીમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ગેરરીતિ થઈ રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ જોવા મળી રહી છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી રહેલ આંગણવાડીમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહેલ હોવાનો અને કામમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તમારું નામ? મારું નામ ઠાકોર રમેશભાઈ સવદાનભાઈ, ગામ કલ્યાણપુરા. રાધનપુર તાલુકાનું જે અહીંયા કલ્યાણપુરા ગામ છે તે અહીંયા આંગણવાડીનું જે કામગીરી કરવામાં આવી છે તે આંગણવાડી જૂની આંગણવાડી જે પાડી અને નવી આંગણવાડીનું જે પ્લેનથી જ કામ કરવા આવ્યું છે તેના પાયા પણ બહુ ઊંડાઈથી નથી ખોદવામાં આવ્યા અને જે કામ કરવામાં આવ્યું છે તેમાં માલ મટીરિયલ જે અયોગ્યતાથી વાપરવાનું હોય તે રીતે નથી વાપર્યું અને ઈંટું પણ તમે અહીંયા જોઈ શકો છો. ઈંટાનું જે દેખાડો તો ઈંટું પણ કાચી નાખી ગયા હતા. એમાંથી એક ટ્રેક્ટર અમે પરત મોકલાયું છે. બીજી ઈંટું આવી છે. એમાં જે કામગીરી કરવામાં આવે છે તેના પાછળના જે પાયા છે તે પણ ઉપરથી લેવામાં આવ્યા છે, જમીન તળથી લીધા નથી. જે જૂના પાયા હતા એના ઉપરથી જ કામગીરી કરવામાં આવી છે અને એ બદલ અમે ગામજનો જેમને પૂછીએ છીએ કે ભાઈ આનું કામ કેવી રીતનું થશે અને આંગણવાડીમાં કોઈ પણ અમારા બાળકોને કંઈ જાતનું નુકસાન ના થાય તેવી રીતે અમે એમને પૂછીએ તો કોન્ટ્રાક્ટર અમને એવો જવાબ આપે છે કે આનું કામ અમને જે સરકારી નિયમો છે એ પ્રમાણે થશે. તો આમાં ઢાબુ આવે છે. ઢાબુ બીમ વગર ઢાબુ શક્ય જ નથી. આપણે કોઈ પણ ઘરની અંદર તમે ઘરનું કામ કરતા હોય તો બીમ તો જરૂર આપણે લેતા જ હોઈએ છીએ. એમાં વગર બીમનું જે આંગણવાડી કરવામાં આવે છે તેમાં જુઓ આમાં અમારા બાળકો ડટાશે તો આની જવાબદારી કોની રહેશે એમ હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું અને આના કામગીરી જે કરતા હોય તે કોન્ટ્રાક્ટરને પણ વિનંતી કરું છું કે અમારા ગામની રાડ સાંભળે અને કામ અયોગ્યતાથી કરે અને સારું જે નકશા પ્રમાણે કામ થાય તેવી અમારી ગામજનોની માંગ છે. કલ્યાણપુરા ગામ ખાતે બની રહેલ નવીન આંગણવાડીમાં જે જૂથ આંગણવાડી કાર્યરત હતી તેના જૂના પાયા ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા નવી આંગણવાડી બનાવવામાં આવી રહી છે. તેમજ આંગણવાડીનું કામકાજ નકશા મુજબ નથી થઈ રહ્યું તેવા ગામના જાગૃત નાગરિક મનુભાઈ ઠાકોર અને રમેશભાઈ સહિત આંગણવાડી કાર્યકર ભરવાડ ગીતાબેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. જય ભારત તથા જણાવવાનું કે હું કલ્યાણપુરા આંગણવાડી કાર્યકર બેન ભરવાડ ગીતાબેન એચ અને હું પણ જે આપણે આંગણવાડીનું કામ ચાલુ થઈ રહ્યું છે તે બદલ પણ હું એક વાત કરવા માગું છું કે મારી આંગણવાડીનું કામ જે થાય છે તે પણ પાયો જે પાછળનો ભાગનું ભેદ છે તે પણ પાયો ખોદવામાં આવેલ નથી અને જૂના કામ ઉપર ચણતર લેવામાં આવેલ છે અને મેં પણ જાણ કર્યા છતાં મુજબ કોન્ટ્રાક્ટશ્રીએ પણ મને એવું કીધેલ કે આ પાયો તમે કહેતા હોય તો હું પણ જમી લેવલ હું કામ ચાલુ કરી શકું, બાકી હું ખુદ કામ કરીને કરાવી શકું તેમ નથી. અને છતાં પણ હું એવું કહેવા માગું છું કે આ રાડ સાંભળવા મારી સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન છે અને મારું આંગણવાડીનું જે સારું કામ થાય તે બદલ પણ હું બહુ આશા રાખું છું અને મારા બાળકો માટે એક હિત માટે હું લડું છું. અસ્તુ જય હિન્દ. રાધનપુરના કલ્યાણપુરા ગામમાં નવીન બની રહેલ આંગણવાડીના કામમાં કાચી ઈંટોનો ઉપયોગ થઈ રહ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આંગણવાડીનો પૂરતો પાયો ખોદવામાં આવ્યો નથી. ફક્ત 1.5 ફૂટ જેટલો જ પાયો ખોદવામાં આવ્યો છે. ત્યારે આ પૂરતા પ્રમાણમાં પાયાનું ખોદકામ કરવામાં આવે અને સાથે જ નકશા પ્રમાણે કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. તમારું નામ? મારું નામ મનુભાઈ ઠાકોર. શું પ્રશ્ન છે? મારો પ્રશ્ન એ છે કે અમારા ગામમાં આંગણવાડીનું કામ ચાલુ છે, બરાબર? એમાં કાચી ઈંટો વપરાય છે અને બીજું કે જે જૂનો પાયો છે એના માટે ચણતર લેશે અને અમે કંત્રાટીને જાણ કરવા મુજબ છતાં એ ના પાડે છે કે પાયાનું ખોદણ કરી અને અમે કામ નહીં કરીએ અને એની પોતાની મનમાની ચલાવે છે, બરાબર? અને બીજું કે જે અમારી આ કામ ચાલુ છે એની ઈંટું પણ બહુ ખરાબ છે અને પાયો છે તે બહુ 1 ફૂટ કે 1.5 ફૂટ જેટલો લીધો છે અને જો આ અમારું મંજૂર નહીં રાખે તો અમે તાલુકા કચેરીમાં જઈ અને 50 થી વધુ લોકો ત્યાં અમે ધરણામાં બેસશું. તમે કોઈ પણ આરી જે વાત છે એ વિષય ઉપર તમે કોઈ
અધિકારીને કે કોઈ જાણ કરી ખરી, લેખિત અરજી કે એવું કંઈ આપ્યું ખરી? હા, અમે જાણ કરી જે બેન શ્રી રમીલાબેન સીડીપી બેન અહીંયા અમે જાણ કરેલ છે. બરાબર, તો તમને શું જવાબ આપ્યો હતો? એમને ત્યાં તો અરજી આપી છે અમે. પણ કામ ફરીથી ચાલુ કરવામાં આવ્યું હા, કામ ફરીથી ચાલુ. અને કોન્ટ્રાક્ટરને તમે આ વિષય ઉપર કીધું તો તમને શું જવાબ આપે છે? કોન્ટ્રાક્ટરને અમે કીધું પણ એ તો એની પોતાની મનમાની ચલાવે છે. બરોબર. આગામી સમયમાં તમારી શું તૈયારી હશે? અમારી આગામી સમયમાં રાધનપુર કચેરી જઈ અને 50થી વધારે માણસો બેસી અને અહીંયા ધરણામાં બેસું અને આવેદનપત્ર પણ આપશું. કલ્યાણપુરા આંગણવાડીના કામકાજમાં મોટા પાયે કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરી કામ કરી રહ્યા છે, જેને લઈને તે કામ અટકાવવા અને સારું કામ નકશા મુજબ કરવા માટે ગામના જાગૃત યુવાનો દ્વારા કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ જાડી ચામડીના કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પોતાની મનમાની ચલાવી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે જાગૃત યુવાને આ કામને અટકાવવા અને યોગ્ય વ્યવસ્થા સાથે ફરીથી સારું કામ કરવાના હેતુસર માંગ કરી છે. વારંવાર રજૂઆત બાદ કોન્ટ્રાક્ટર પોતાની મનમાની ચલાવતા આખરે યુવાનોએ મીડિયાનો સહારો લીધો હતો અને મીડિયાના માધ્યમથી પોતાની આપવીતી જણાવી હતી. આંગણવાડીનું કામ મીડિયાના માધ્યમથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જૂના પાયા ઉપર નવીન નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ કરવામાં આવી રહેલ કામ કેટલું યોગ્ય તે એક પ્રશ્ન. અહેવાલ અનિલ રામાનુજ, રાધનપુર.